महंत महेश गिरी અને ગિરીશ કોટેચા વચ્ચે વાક યુદ્ધ છેડાયું છે। ગિરીશ કોટેચાએ મહેશ ગિરીને ખુલ્લી ચેલેન્જ આપી છે। દ્રોણેશ્વરની જગ્યામાં આવી સામસામે વાત કરી। महंत મહેશ ગિરી ગાંડા થઈ ગયા હોવાનો પણ દાવો કર્યો છે। ગિરીશ કોટેચાએ મહેશ ગિરીને ક્રિમિનલ સ્વભાવના ગણાવ્યા છે। એને પેટમાં ફાડી કરી ગઈ તો શિવગીરીને કે હજી હું તને એકવાર માફ કરી દી, તું હું ભગવાન છો માફ કરી દે? તારા જેટલો પાપીઓ માણસ કોઈ આ દુનિયામાં નથી। જુનાગઢનું સાધુ સમાજનું વાતાવરણ તે આવીને બગાડ્યું। હું ગિરનાર સાફ કર પેલા તો કેટલી જગ્યાને તે સાફ કરીને કબજા કર્યા, કેટલી જગ્યામાં તું અમૃતગીરી બાપુ પાસે હતો, તું એમ કહેતો હતો ને કે હું સંસદમાં ગયો ત્યારે મારા ચેલાને કહીને ગયો હતો અને પાછો આવ્યો એમ ખબર પડી કે મારો ચેલો છે એમ કે ઈ મુક્તાનંદ હવે મારે અહીં આવીને ગાદી, તારો મુક્તાનંદ ચેલો તો એને શું કર્યું જુનાગઢમાં? એને એક જૈનને છરી મારી, એ 6 મહિના જુનાગઢની જેલની અંદર જેવા